નમસ્કાર વિદ્યાર્થીઓ, જ્ઞાનપથ વિદ્યાલય મોરબી, ધોરણ 11 કોમર્સ. વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર સેક્રેટરીયલ પ્રેક્ટિસ, SPNCC. આગળના લેક્ચરમાં આપણે વિભાગ 1 ના 4 પ્રકરણનું પુનરાવર્તન જોયું અને એમાં આપણે એ લેક્ચરની અંદર વિભાગ બીજો અને પ્રકરણ પહેલું સેક્રેટરીના પ્રકારો 6 એનો અભ્યાસ કરેલો. હવે તમને બોર્ડમાં લખેલું દેખાય છે કે વિભાગ બીજો અને પ્રકરણ બીજું, પાઠનું નામ કંપની સેક્રેટરી. હા, આપણે પેલા પ્રકરણમાં ભણી ગયા સેક્રેટરીના પ્રકારમાં. કંપની સેક્રેટરીના 2 પ્રકાર, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. હવે તમને ખબર છે કે પ્રવર્તમાન સમયમાં બદલાતી જતી પરિસ્થિતિમાં વેપારનું સ્વરૂપ પણ બદલાઈ ગયું. જો આજે કોઈ દુકાને જવું નથી પડતું, નથી કોઈ વસ્તુની પસંદગી કરવા તમારે બહાર ગામ જવું પડતું. તમને ગમતી વસ્તુ તમે ઘરે બેઠા મંગાવો છો, પણ જ્યારે તમે આ વસ્તુ મંગાવો છો તો એ વસ્તુ પ્રવર્તમાન સમયમાં તમારા સુધી પહોંચાડનાર એક કંપની છે. અને આજે આ કંપનીના સ્વરૂપ બદલાઈ ગયા. પેલા માળખું સીમિત હતું અને ટેકનોલોજી એટલી હતી નહીં. હવે વેપાર વધી ગયો, વ્યાપ વધી રહ્યો છે, ત્યારે કંપનીનું સ્વરૂપ રાષ્ટ્રીયમાંથી બહુરાષ્ટ્રીય કંપનીનું આપણે ઘણી વાર એક્ઝામ્પલ ભણ્યા છે કે આફ્રિકાના જંગલમાં જો થમ્સઅપ કે કોકા કોલાની એડવર્ટાઈઝ આવતી હોય, વિચારો તો વસ્તુ દુનિયાના છેડે પણ પહોંચાડી શકાય. પણ આવી બહુરાષ્ટ્રીય કંપનીના વિકાસની સાથે સાથે કંપનીનું ભારણ, કંપનીનું કામકાજ, કંપનીને સંભાળવા કંપનીના માલિકને માટે કંપનીનો કાર્યભાર એકલા હાથે કરવું શક્ય બન્યું નહીં. ત્યારે કંપની સ્વરૂપમાં કંપની સેક્રેટરી નિમવો જરૂરી છે. એક માલિકે પોતાના કાર્યને વેચવા માટે પ્રવર્તમાન સમયમાં કંપની ધારા મુજબ એક વ્યક્તિની વિશિષ્ટ નિમણૂક કરવી ફરજિયાત બને. એટલે કંપની સેક્રેટરી શબ્દ એક વ્યક્તિ, એક અધિકારી શબ્દ અમલમાં. જોકે કંપની સ્વરૂપમાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિના દરજ્જાઓ જોઈએ તો સંચાલકીય એકમનું ભારણ, એકમનું કામકાજ સંભાળનાર, KMP, કી મેનેજરિયલ પર્સન, ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કે જેમાં મેનેજિંગ MD, કંપનીનો MD, બીજું તો કે વહીવટી અધિકારી, ત્રીજું તો કે મેનેજર, ચોથું તો કે પૂર્ણ સમયનો સંચાલક, ત્યાં સુધી એકમ ચાલે ત્યાં સુધીનો સંચાલક, તો પછી તો કે મુખ્ય નાણાકીય અધિકારી અને મહત્વનું કંપનીનો સેક્રેટરી. આ 5 વ્યક્તિઓ કંપનીના પાયાના વ્યક્તિઓ છે. તો આવા સેક્રેટરીમાં શું હોવું જોઈએ? કેવું સેક્રેટરી તરીકે કંપનીનું કામ સંભાળે? તો કે સેક્રેટરીમાં ગુણ હોવા જોઈએ. કેવા ગુણ? તો કે સુંદર સ્વાસ્થ્ય, પ્રામાણિક, આકર્ષક વ્યક્તિત્વ. આપણે અગાઉ ભણી ગયા છે સુંદર સ્વાસ્થ્ય, પહેલું સુખ તે જાતે નર્યા. જો હાલની પરિસ્થિતિ પ્રમાણે દરેકે પોતાનું સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે અને સ્વાસ્થ્ય તંદુરસ્ત હોય ને તો કોઈ પણ કામ સારી રીતે કરી શકે. પ્રામાણિક હોવો જોઈએ. જે એકમમાં, જે કંપનીમાં પોતે કાર્યરત છે, અધિકારી છે, એની વાત બહાર બીજી કોઈ હરીફ વર્ગને કહેતો ફરે તો એના એકમની મોનોપોલી, એના એકમની કોઈ તકનીક, આવડત સારી રહેશે નહીં. આકર્ષક વ્યક્તિત્વ, મેં તમને અગાઉ વાત કરી, તમે જોતા હશો ટેલિવિઝનમાં, એડવર્ટાઈઝમાં, રિયલમાં જે નામાંકિત કંપનીઓ છે એમના મુખ્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને એના સ્થાપક જ્યારે ન્યૂઝમાં કે ક્યારેક કોઈ ન્યૂઝપેપરમાં તમે એના ફોટા જોવો, એનું વ્યક્તિત્વ કેવું છે કે આકર્ષક. વ્યક્તિને જોઈને ખબર પડી જાય કે અહીંયા કંઈક એનામાં આવડત છે.
એવું વ્યક્તિત્વ હોવું. તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ. તેજસ્વી બુદ્ધિ પ્રતિભા એટલે એકમમાં કોઈ કામ સોંપવામાં આવે તો ત્વરિત એને સમજી શકતો હોવો જોઈએ અને સમજ્યા પછી તરત એને અનુસરીને નિર્ણય શક્તિ એની હોવી જોઈએ. આ નિર્ણય શક્તિ આધારે તે ઝડપથી એકમને અનુરૂપ નિર્ણય લઈ શકતો હોવો જોઈએ. વિશ્લેષણ શક્તિ, જે મુદ્દાની રજૂઆત થઈ છે એનું તારણ કાઢતા આવડવું. એટલે પહેલું સુંદર સ્વાસ્થ્ય, બીજું પ્રામાણિક, ત્રીજું તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, ચોથું આકર્ષક વ્યક્તિત્વ, પાંચમું નિર્ણય શક્તિ, છઠ્ઠું વિશ્લેષણ કરતા આવડવું જોઈએ. વર્ગીકરણ, કામને તાર્કિક કે લોજિક કે કોઈ પણ રીતે તેનો નિર્ણય કાઢી અને કામને મજબૂત સારી રીતે પાર પાડતા આવડવું જોઈએ. ઉત્સાહ, કોઈ કામ માટે એ પોતે હંમેશા તત્પર રહેવો જોઈએ. નહીં કે માલિક કે એનો મુખ્ય કર્મચારી કે ત્યારે સેક્રેટરી આવે ને કામ લે તો એનામાંથી બીજા કર્મચારી જોવાના છે. ઉત્સાહ, વફાદાર હોવો જોઈએ. આત્મવિશ્વાસ હોવો જોઈએ. પોતે જે વસ્તુની રજૂઆત કરે છે, એકમના કોઈ નિર્ણયની રજૂઆત કરે છે, હવે પોતાનામાં આત્મવિશ્વાસ નહીં હોય તો હવે એ કામ કેવી રીતે પાર પાડી શકે? કુનેહ અને ચપળતા, આવનારા પરિવર્તનથી કઈ પરિસ્થિતિએ એકમને સામનો કરવો પડશે એની એનામાં આવડત હોવી જોઈએ. દીર્ઘ દ્રષ્ટિ, આજે લેવાયેલ નિર્ણયનો ભવિષ્યમાં કેવું પરિણામ આવશે એ પણ એને આવડત હોવી જોઈએ. અને નેતૃત્વ, એની એ સંચાલન એકમના કર્મચારીઓ વચ્ચે, એકમના માણસો વચ્ચે, એકમના માલિક સાથે, માલિકથી કર્મચારી સુધી સતત કામગીરી કરવાની હોય છે. એટલે નેતૃત્વ આવડત હોવું જોઈએ. બીજું છે લાયકાત, ગુણ ભણી ગયા તે આટલી આવડત તો એનામાં હોવી જોઈએ. નેતા કેવો હોવો જોઈએ તો તમને ખબર છે કે સારું નેતૃત્વ પૂરું પાડી શકે ને નેતા કહી શકાય. લાયકાત, શૈક્ષણિક લાયકાત, CS થયેલો હોવો જોઈએ. કંપની સેક્રેટરીનું પ્રમાણપત્ર મળેલું. હિસાબ, એકમમાં ચાલતા ચોપડાઓ કે પછી રોજબરોજના વ્યવહારની હિસાબી નોંધ આવડતી હોવી જોઈએ. કાર્યાલય, એકમના વિવિધ કાર્ય માટે વિવિધ ઓફિસો અને વિવિધ કાર્ય પ્રત્યે એનું સંચાલન કરતા હોય છે. સભા સંચાલન, ઘણી વાર એવું બને કે એકમના કર્મચારીઓને બોલાવવાના થાય, મીટિંગ બોલાવવાની થાય, મીટિંગમાં એને પણ બોલતા હોય. કેવી રીતે સંચાલન કરવું, તેની કામગીરી કરવી. વિવિધ કાયદાઓનું, રાજકીય પ્રવાહનું હોય કે નાણાકીય પ્રવાહનું હોય કે કંપનીની તરલતાનું હોય, વિવિધ કાયદાનું જ્ઞાન હોવું જોઈએ. આર્થિક સાંપ્રત પ્રવાહોનું જ્ઞાન, બજારમાં અત્યારે કઈ પરિસ્થિતિ ચાલે છે, એમાં કેવા ફેરફાર આવશે તો કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડશે એ પણ એનામાં આવડત હોવી જોઈએ. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ, કારણ કે બહુરાષ્ટ્રીય કંપની છે, આંતરરાષ્ટ્રીય વ્યવહાર છે. એક કંપનીએ બીજા દેશની કંપની સાથે લેવડ દેવડનો વ્યવહાર કરવાનો થાય ત્યારે એનામાં એ પણ આવડત હોવી જોઈએ. જનસંપર્ક, પ્રજા વચ્ચે રહી લોકો વચ્ચે રહીને કામ કરવાનું, એટલે લોકો સાથે કેમ તાલમેલ બેસાડવું. નહીં કે પ્રજાને કે કંપનીનો કોઈ કર્મચારી આવીને બે પ્રશ્ન પૂછે તો હાલો જટ ત્યાંથી ભાગી જાઓ, એવી એની આવડત ન હોવી. અને હાલ કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોને ચલાવતા આવડવું જોઈએ. મોટા ભાગના મીટિંગો, મોટા ભાગના કાર્યક્રમો આજે ઓનલાઈન વેબિનાર, જેમ સેમિનાર થતા ને એમ વિડીયો કોન્ફરન્સ દ્વારા, વેબિનાર દ્વારા ઘણા વહીવટી કાર્યો થઈ જાય તો એ પણ આવડવું હોવું જોઈએ. ગુણ અને લાયકાત, સેક્રેટરીને આપણે શું ભણ્યા? ગુણ. બીજું સેક્રેટરીની લાયકાત. કંપની સેક્રેટરીમાં કેવા ગુણ હોવા જોઈએ, કેવી લાયકાત હોવી જોઈએ એના મુદ્દાનો અભ્યાસ કર્યો. ત્યાર પછી છે સેક્રેટરીને નિમણૂક, એકમમાં નીમવા માટેની જોગવાઈ. તો આપણે ભણી ગયા છીએ કે જે કંપનીની ભરપાઈ મૂડી કેટલી હોય, તો તમે લોકોને જવાબ આવડે છે, પરીક્ષામાં આ પ્રશ્ન પૂછેલો પણ હતો કે જે કંપનીની મૂડી 5 કરોડ
કે તેથી વધુ ભરપાઈ મૂડી હોય એવી કંપનીમાં સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. તો આપણે ત્યાર પછીનો મુદ્દાનો અભ્યાસ આજે કરી છે. પુનરાવર્તન જ છે આપણું અભ્યાસનું, જેથી કરી તમને ખબર પડે કે ભાઈ અભ્યાસમાં આપણે આટલું ભણી ગયા. નિમણૂકની જોગવાઈ. સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિ ચાલે, અને એ પણ કેવો તો કે કરાર કરવા સક્ષમ, સમર્થ. તો આપણે આગળ એના ગુણ અને લાયકાત ભણી ગયા એટલે ખ્યાલ આવી ગયો કે સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિ જ કાર્ય કરી શકે. પછી આમાં એક મુદ્દો આપણે ભણી ગયા પહેલો કે સેક્રેટરીની નિમણૂક કરવી હોય તો એની પાસે કંપની સેક્રેટરી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીનું પ્રમાણપત્ર હોવું જોઈએ. ત્યાર પછી તો કે કંપની સેક્રેટરી તરીકે કોણ ન ચાલે? સગીર, જેની ઉંમર મર્યાદા નાની, નાદાર, જેને ખૂબ દેણું કરી દીધું છે, અને અસ્થિર મગજની. હવે એ તો તમને લોકોને ખ્યાલ જ છે, આવો વ્યક્તિ કંપનીનો સેક્રેટરી બની શકે ખરો? નિમણૂક થઈ શકતી નથી. જોકે જ્યારે કંપની સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે ત્યારે મહેનતાણું નક્કી કરવામાં આવે છે, તેની શરતો. તમે કોઈ પણ જગ્યાએ જોબ પર રહેવું હોય તો એની થોડી ઘણી કન્ડિશન છે જે એગ્રી કરવી પડે, એના નિયમ છે એને ફોલો કરવા પડે. અને મેમ્બરશિપ નંબર, કંપનીમાં તેને મેમ્બર બનાવવામાં આવે છે, તે આપવામાં આવે. જો કે સેક્રેટરી ને કઈ જવાબદારી સોંપેલી છે તો આપણે ભણી ગયા KMP ની, એટલે એ પણ જવાબદારી નિભાવતો હોવો જોઈએ. અને હા, MGT 14 નંબરનું ફોર્મ ભરી અને પોતે સંમતિ આપે છે કે ભાઈ હું આ કંપનીનો સંચાલકીય વ્યક્તિત્વનો હોદ્દો ધારણ કરું છું, અને આ ઠરાવ 60 દિવસમાં સંચાલક મંડળ સમક્ષ મૂકવો પડે. ગુણ પરિણામ કેવા તો કે તેજસ્વી બુદ્ધિ, પ્રતિભા, નિર્ણય શક્તિ, ઉત્સાહ, વફાદારી, પ્રામાણિક, દીર્ઘદ્રષ્ટિ, ભવિષ્યનું લાંબુ જોઈ શકતો હોય છે, પ્રામાણિક, તંદુરસ્ત સ્વાસ્થ્ય, એ બધા ગુણ. લાયકાત, શૈક્ષણિક લાયકાત, સભા સંચાલનનું જ્ઞાન, કાયદાકીય વ્યવસ્થાનું જ્ઞાન, કાર્યાલય વ્યવસ્થાનું જ્ઞાન, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ, ઇલેક્ટ્રોનિક અને કોમ્પ્યુટરના માધ્યમનો ઉપયોગ કરતા પણ આવડતું એનું જ્ઞાન, આર્થિક અને સાંપ્રત રાજકીય પ્રવાહોનું જ્ઞાન, તેમજ વિશિષ્ટ કાયદા કે વિવિધ કાયદા હોય તો કાર્યાલય અને સભા સંચાલનનું જ્ઞાન. આટલી લાયકાતો અને નિમણૂકની જોગવાઈ. તો કે જે કંપનીની મૂડી 5 કરોડ કે તેથી વધુ એવી કંપનીમાં સેક્રેટરી નિમવો ફરજિયાત. બીજું, સેક્રેટરી તરીકે કોણ ચાલે તો કે કરાર કરવા સક્ષમ જીવંત વ્યક્તિ જ ચાલે. ત્રીજું, કેવો ન ચાલે? સગીર, નાદાર કે અસ્થિર મગજનો ન ચાલે. ચોથું, સેક્રેટરી તરીકે જે વ્યક્તિની નિમણૂક થઈ છે તેની પાસે કંપની સેક્રેટરીનું પ્રમાણપત્ર હોવું જોઈએ. પાંચમું, નિમણૂક વખતે શું નક્કી કરેલું હોવું જોઈએ તો કે શરતો, મહેનતાણું અને મેમ્બરશિપ નંબર. અને સેક્રેટરી તરીકે કઈ સંમતિ આપે છે તો કે પોતે સંચાલકીય વ્યક્તિત્વ ધારણ કરશે એવું સંમતિ આપે છે. આવા સેક્રેટરીના કાર્ય શું તો આપણે આગળ ભણી ગયા કે કંપની સ્વરૂપમાં તમામ જવાબદારી, સત્તા અને ફરજોથી માર્ગદર્શન આપતો હોવો જોઈએ. પોતાની એકમમાં કોઈ સમયે કઈક મીટિંગ નું આયોજન કરતા હોય તો સભા સંચાલનમાં સેક્રેટરી પોતે તમામ કાયદાઓનું પાલન કરશે. કેવા કાર્યો સેક્રેટરીના તો કે ધારા ધોરણ મુજબ પોતે તમામ કામગીરીનું પાલન કરશે, નિયત કરવામાં આવેલ બધી જ ફરજો પોતે બજાવશે, અને કાયદા હેઠળ જે પણ કંપનીના નિયમ લાગુ પડતા હશે એને સંચાલક મંડળ તરફ સમક્ષ અહેવાલમાં આપશે. ત્યાર પછી છે એની ફરજ. સેક્રેટરીની ફરજ તો કે શું ફરજ છે તો કે વખતો વખત સત્તાથી વાકેફ અને માર્ગદર્શન આપવાની ફરજ. સંચાલક મંડળ કે સામાન્ય સભા હોય તો સભા નોંધ રાખવાની ફરજ. ત્યાર પછી તો કે કોઈ કંપની ધારાની જોગવાઈ અનુસાર સંચાલક મંડળે સભા બોલાવી છે, તેમાં સત્તા મુજબ કામગીરી થાય છે તો તેની મંજૂરી. જુદા જુદા સત્તા મંડળ સમક્ષ પોતાના કાર્ય અને ફરજો રજૂ કરવાની પણ એક ફરજ.
સંચાલક મંડળને જરૂરી મદદ કરવાની ફરજ. જરૂર જણાય તો કંપની વતી કંપનીના વખતો વખત માલિક વતી પત્રાચાર કરવાની પણ ફરજ. આવા સેક્રેટરીના હોદ્દાનો અંત કેવી રીતે આવે? એની સત્તા આધારે મર્યાદા છે, મર્યાદા અને જવાબદારી. સેક્રેટરીએ નિભાવવાની હોય. સત્તા શું? તો કે પ્રમાણપત્ર આધારે દસ્તાવેજ નોંધણી કરવાની સત્તા. સેક્રેટરી ઓફિસના વડા તરીકે જુદા જુદા ખાતા દેખરેખ રાખવાની અને અંકુશ રાખવાની સત્તા. સેક્રેટરીએ શેર બહાર પાડવા, શેરની વેચણી કરવી, શેર જપ્ત કરવા, શેરની ફેરબદલી કરવી વગેરે કંપનીના મુખ્ય અધિકારી તરીકે કાર્ય સંભાળવાની સત્તા. વિવિધ પક્ષકારો સાથે પત્ર વ્યવહારની કરવાની સત્તા. એજન્ટ તરીકે કાર્ય કરવાની સત્તા. કંપની વતી કોઈ કામ થાય તો એમાં સંચાલક પોતે જવાબદાર ઠેરવી અને કામ કરવાની સત્તા. સંચાલક મંડળે કાર્યો કરવાની સત્તા અને એમાં પણ ભાગીદારી સ્વરૂપે પોતાની આ સત્તા નિભાવે. ત્યાર પછી છે એની મર્યાદા. શું ન કરી શકે? તો કે સંચાલક મંડળે સત્તા ન આપી હોય તો એ પોતાની ઈચ્છાથી સભા બોલાવી શકતો નથી. સંચાલક મંડળે એને આ એક સત્તા આપેલી હોય તો જ સભા બોલાવી શકે. કંપની વતી ઉછીના નાણાં લઈ શકતો નથી. તેમજ કંપનીની સત્તા વગર કોઈ કરાર કરી શકતો નથી. નીતિ વિરુદ્ધ કોઈ કાર્ય કરી શકતો નથી. કંપનીના સંચાલકે આપેલી સત્તા નથી અને એને ઉપયોગ કર્યો તો પણ કંપનીને બંધન કરતા નથી, પણ એ સેક્રેટરી જવાબદાર છે. અને જાહેર જનતાને કંપનીના સંચાલક સિવાય શેર આપી શકે નહીં. સંચાલક મંડળ સત્તા આપે તો જ શેર વેચણી થઈ શકે. એની કેટલીક રિસ્પોન્સિબિલિટી છે, એની કેટલીક લાયબિલિટીઝ છે, જવાબદારી છે કે કંપની સેક્રેટરી કંપની ધારાનું ઉલ્લંઘન કરતો ન હોવો જોઈએ. કંપનીના તમામ કાયદાઓનું પાલન કરતો હોવો જોઈએ. જો કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ જે પણ કાર્ય સોંપવામાં આવેલું છે તેની સત્તા અને મર્યાદામાં રહીને કાર્ય કરતો હોવો જોઈએ. આ સેક્રેટરીની જવાબદારીઓ છે. જો કે સેક્રેટરીના ઘણી બધી જવાબદારીઓ છે. સભા દરમિયાન, મીટિંગ દરમિયાન સભા નોંધ રાખવી, સભાનું સંચાલન સારી રીતે થાય છે કે નહીં, સભામાં કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત કોઈ કાર્ય સત્તા બહારનું થાય છે તો એ રોકવાની. આ ઘણી બધી જવાબદારી છે, એ આપણે અભ્યાસમાં જોઈ. ત્યાર પછી છે સેક્રેટરીના હોદ્દાનો અંત. કેવી રીતે અંત આવે છે? તો કે સેક્રેટરીનું અવસાન થાય તો હવે કંપનીમાં કાર્યરત રહી શકે તેમ છે જ નહીં. અવસાન થયું તો કરાર કરવા સમર્થ ન હોય, કામગીરી કરવા સક્ષમ ન હોય, કંપનીને એવું લાગે કે હવે આ સેક્રેટરી તરીકે ચાલશે નહીં, છૂટો કરે ત્યારે કંપની સેક્રેટરી ખુદ સ્વેચ્છાએ પોતાનું રાજીનામું આપે તો પણ તેનો હોદ્દો ગુમાવે. કંપનીને લાગે કે ભાઈ સેક્રેટરીએ છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યો તો પણ દૂર કરી શકે. કંપનીમાં કોઈ કામ, કોઈ કાર્ય, કોઈ કામગીરી અક્ષમ્ય, બેદરકારી દાખવી હોય, વારંવાર કંપનીને એનો સામનો કરવો પડે. કંપનીની જોગવાઈનું પાલન ન કરે, અંગત છુપો નફો કમાય, કમિશન મેળવે, કે કંપની ફડચામાં જાય અથવા વિસર્જન કરવામાં આવે તો પણ તેના હોદ્દાનો અંત આવે છે. અને આ પાઠનો અંતિમ પુનરાવર્તનનો મુદ્દો છે સેક્રેટરીનું મહત્વ. વિશેષ મહત્વ એ છે કે કંપની સેક્રેટરી એ આધુનિક વ્યવસ્થાનું એવું વ્યક્તિત્વ છે કે એકમના માલિકનો સમગ્ર કાર્યભાર સંભાળી લે. આયોજનથી લઈ અને કામગીરી પાર ન પડે ત્યાં સુધી એક વ્યક્તિત્વ, કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વ ધારણ કરે છે. ટેકનોલોજીકલ યુગમાં બધે પહોંચી વળવું જરૂરી છે. એટલે કંપની સેક્રેટરી શું કરે છે તો એક શિસ્તબદ્ધ, કાર્યક્ષમ, કંપનીની પ્રતિષ્ઠામાં વધારો કરવા દિન પ્રતિદિન કંપનીના દસ્તાવેજ, નિયમન પત્ર, નિવેદનો કે પ્રકાશનો કે પ્રકાર આધારે સમયાંતરે એકમને પ્રગતિના શિખરે લઈ જવા
પોતે તન મનથી એક કુનેહથી સેક્રેટરી પોતાની ફરજને નિભાવવા બહુમૂલ્ય વિકાસમાં ફાળો આપે. કોના વિકાસમાં? તો કે કંપનીના વિકાસમાં. આથી શું થાય? તો કંપનીનો વિકાસ એટલે શું? ઉત્પાદનમાં વધારો. ઉત્પાદનમાં વધારો એટલે કંપનીના વિકાસની પ્રગતિ. ઉત્પાદનમાં વધારો એટલે રોજગારીનું સર્જન. એકમમાં વિવિધ કર્મચારીઓ કામે રાખવા પડે અને આ કર્મચારી દ્વારા એકમનો કાર્યભાર સંભાળી લેવામાં આવે. તો સેક્રેટરી પોતાનો પરોક્ષ રીતે પણ દેશને અને એકમને બહુમૂલ્ય ફાળો આપે. તો આ બીજા પાઠનું પુનરાવર્તન જોયું. તો આજે તમારે લોકોએ હોમવર્કમાં આ તમામ મુદ્દાનું વાંચન કરવાનું છે. ગુણ, લાયકાત, જોગવાઈ, કાર્યો, ફરજ, સત્તા, મર્યાદા અને જવાબદારી. ખાસ સેક્રેટરીનો હોદ્દાનો અંત કેવી રીતે આવે છે, સેક્રેટરી કેવું વ્યક્તિત્વ ધારણ કરે છે, તો કેએમપી કી મેનેજરિયલ પર્સન, ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિત્વ. એકમના બહુમૂલ્ય વિકાસમાં સિંહ ફાળો હોય તો છે કંપની સેક્રેટરીનો મોટા ભાગનો કાર્યભાર એકમનો સેક્રેટરી સંભાળે છે, જેથી રોજગારીનું સર્જન થાય છે. તો એકમ બહુરાષ્ટ્રીય કંપનીને પ્રગતિના શિખરે લઈ જનાર હોય તો માલિક સાથે તાલમેલ બેસાડે છે કંપનીનો સેક્રેટરી. તો આ તમામ મુદ્દાનું દરેક વિદ્યાર્થીએ પુનરાવર્તન સાથે વાંચન કરવાનું છે. જરૂર જણાય તો મુદ્દાની મૌલિકતાથી મોઢે લખવાની ટ્રાય પણ કરવાની છે. તો દરેક વિદ્યાર્થી આજે ચલાવેલું ફરીવાર 2 વાર વાંચન કરશે અને પાકું કરશે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.